હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ફિલોસોફીની જુદી જુદી શાખાઓ વિશે. તો સર્વપ્રથમ આપણે જુદી જુદી 10 શાખાઓ વિશે અભ્યાસ કરીએ, એટલે કે એ જાણીએ કે કઈ શાખામાં શેનો અભ્યાસ થાય છે. ત્યારબાદ વર્ગીકરણના રૂપથી ડીપલી ચર્ચા કરીએ. સૌથી પહેલી શાખા છે મેટાફિઝિક્સ, ધ સ્ટડી ઓફ નેચર ઓફ રિયાલિટી. તો તેમાં શેનો અભ્યાસ થાય છે? વાસ્તવિકતાની પ્રકૃતિનો અભ્યાસ થાય છે. હવે તમને એમ લાગે વાસ્તવિકતાની પ્રકૃતિનો અભ્યાસ તો મેટાફિઝિક્સમાં થાય છે, એવું તો યાદ રહી જાય. પણ જ્યારે આ ટોપિક પૂરો થશે, થોડો સમય જશે અને હું તમારા સમક્ષ સવાલ મૂકીશ, તો તમારે એ સાચો જવાબ આપવાનો છે થોડા સમય પછી. અત્યારના જ્યારે આપણે ભણતા હોય એને આવો માહોલ હોય, પણ જ્યારે એક્ઝામના માહોલમાં જઈએ છીએ ત્યારે થોડોક ફેર પડે છે. બીજી શાખા છે એપિસ્ટેમોલોજી, ધ સ્ટડી ઓફ નોલેજ. તેમાં જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે અને જ્ઞાનશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સિયોલોજી, ધ સ્ટડી ઓફ વેલ્યુઝ. મૂલ્યોનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. એસ્થેટિક્સ, આ જે શાખા છે તેમાં ધ સ્ટડી ઓફ બ્યુટી એન્ડ આર્ટ્સ. સૌંદર્ય અને કલાનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે, તેને સૌંદર્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. લોજિક, ધ સ્ટડી ઓફ રિઝનિંગ. તર્કનો અભ્યાસ કરવામાં આવે છે. ડિયોન્ટોલોજી, ધ સ્ટડી ઓફ ડ્યુટી એન્ડ ઓબ્લિગેશન્સ. ફરજ અને જવાબદારીનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. સાતમી શાખા છે એથિક્સ, ધ સ્ટડી ઓફ મોરલ વેલ્યુઝ. નૈતિક મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવે છે, નીતિશાસ્ત્ર તરીકે તેને ઓળખવામાં પણ આવે છે. પોલિટિકલ ફિલોસોફીની વાત કરીએ તો તેમાં રાજકારણનો અભ્યાસ કરવામાં આવે છે, ધ સ્ટડી ઓફ પોલિટિક્સ. નિહિલિઝમની વાત કરીએ તો તેને શૂન્યવાદ તરીકે ઓળખવામાં આવે છે, ધ સ્ટડી ઓફ એક્ઝિસ્ટન્ટ. અસ્તિત્વનો અભ્યાસ તેમાં કરવામાં આવતો હોય છે. અને 10મી શાખા છે થિયોલોજી, ધ સ્ટડી ઓફ નેચર ઓફ ધ ડિવાઇન. પરમાત્માની પ્રકૃતિનો અભ્યાસ તેમાં કરવામાં આવતો હોય છે. થોડી વાર વિડીયો તમે ન જુઓ, ઉપર જુઓ, નજર ઉપર રાખો અને ક્વેશ્ચન પૂછ્યું છે. ડિયોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? ચાલો, આ બધું તમને ઇઝી લાગતું હોય તો ડિયોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે મને ખાલી કહી દો, અથવા તો તરત તમે કોમેન્ટ બોક્સમાં લખો, અથવા તો તમારા મનમાં બોલો. તો તેમાં ફરજ અને જવાબદારીનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે તમારે આ ફોકસ રાખવાનું છે. આપણને લાગે કે સહેલું, કે આમાં તો આનો અભ્યાસ કરવાનો, જ્યારે ભણતા હશું ત્યારે બધું સહેલું લાગશે, પણ અમુક સમય પછી તમને એમ લાગવું જોઈએ કે મને આવડી ગયું છે, એટલે એટલું ફોકસ તમારે રાખવાનું છે. ચાલો, હવે વર્ગીકરણની દ્રષ્ટિએ જો વાત કરીએ તો મેઇન 3 બ્રાન્ચ પડે છે. કઈ કઈ? મેટાફિઝિક્સ, એપિસ્ટેમોલોજી અને એક્સિયોલોજી. મેઇન 3 ભાગ પડે છે. ક્યાં ક્યાં? મેટાફિઝિક્સ, જેમાં આપણે રિયાલિટીની વાસ્તવિકતાની વાત કરવાની છે. એપિસ્ટેમોલોજી, ધ થિયરી ઓફ નોલેજ, જ્ઞાનની વાત કરવાની છે, એના અભ્યાસની વાત કરવાની છે. એક્સિયોલોજી, થિયરી ઓફ વેલ્યુઝ, મૂલ્યની વાત કરવાની છે. હવે મેટાફિઝિક્સમાં પાછા પેટા 5 પ્રકાર પડે છે. ક્યાં ક્યાં? ઓન્ટોલોજી, કોસ્મોલોજી, કોસ્મોગોની, એસ્ચેટોલોજી અને થિયોલોજી. એપિસ્ટેમોલોજીમાં પાછા 2 ભાગ પડે છે, એગ્નોસ્ટિસિઝમ અને સ્પેક્ટિસિઝમ. અને એક્સિયોલોજીની વાત કરીએ તો તેમાં 3 ભાગ પડે છે, લોજિક્સ, એથિક્સ અને એસ્થેટિક્સ. હવે આપણે એની ડીપમાં ચર્ચા કરીએ તો પહેલો ભાગ કયો હતો? મેટાફિઝિક્સ. બીજો ભાગ કયો હતો? એપિસ્ટેમોલોજી. અને ત્રીજો ભાગ કયો હતો? એક્સિયોલોજી. આ 3 શાખા મુખ્ય બ્રાન્ચ તરીકે બહાર પડેલી છે. તો સૌથી પહેલા વાત કરીએ મેટાફિઝિક્સની, નેચર ઓફ રિયાલિટી. ધ સ્ટડી ઓફ ધ નેચર ઓફ રિયાલિટી, એટલે કે વાસ્તવિકતાની પ્રકૃતિનો અહીં અભ્યાસ કરવાનો છે. જો આપણે જે જોતા હોય એ જ બધું વાસ્તવિક હોય એ જરૂર નથી. એની જે મૂળની વાત કરવાની છે, કે માનો કે આપણે હૃદયના ધબકારાની પહેલાંના વિડીયોમાં પણ આપણે વાત કરી કે હૃદયના ધબકારા ધબકે છે, તો એ ધબકાવે છે કોણ? એનો જવાબ આપણે માગવાનો છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તો એ ક્યાંથી થઈ છે અને કોણે કરી છે? આ સંસાર ચલાવે છે તો આ સંસાર ચલાવે છે કોણ? બરોબર છે. વાસ્તવિકતાની વાત કરવાની છે, એટલે કે ભૌતિક જગતની બહાર જવાની વાત થાય છે. હવે આપણે મેટાફિઝિક્સનો પહેલા મિનિંગ સમજીએ કે આ શબ્દનો અર્થ શું થાય છે. તો મેટાફિઝિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ મેટા અને ફિઝિકા. એ 2 ગ્રીક વર્ડ ઉપરથી નામ બનેલું છે મેટાફિઝિક્સ. તો મેટાનો મિનિંગ થાય છે બિયોન્ડ, અપોન, આફ્ટર. બહારની વાતની વાત થાય છે. મેટા એટલે બહાર, કંઈક બિયોન્ડ, કંઈક બાઉન્ડ્રીની બહારની વાત થાય છે. ફિઝિકા એટલે ફિઝિક્સ મીન્સ સાયન્સ. તો મેટાફિઝિક્સ એ ભૌતિકની બહાર શું છે તેનું વિજ્ઞાન છે. ભૌતિકતાની આપણી આજુબાજુ બધી ભૌતિકતા છે, એની બહાર શું છે એનું વિજ્ઞાન છે મેટાફિઝિક્સ. તે અંતિમ વાસ્તવિકતાની ચર્ચા કરે છે જે ભૌતિક વિશ્વની બહાર છે. આ બ્રહ્માંડ જે એક પ્રકારનું ભૌતિક વિશ્વ છે, એની બહાર શું છે, એની ઉત્પત્તિ શું છે, ભગવાનની વાત થાય છે, અલૌકિક શક્તિની વાત થાય છે. મેટાફિઝિક્સ એ ફિલસૂફીની એ શાખા છે જે અસ્તિત્વ અથવા તો વાસ્તવિકતાની પ્રકૃતિ સાથેનો વ્યવહાર કરે છે, એટલે કે અભ્યાસ કરે છે. મેટાફિઝિક્સ એ વિજ્ઞાન પછી છે, એટલે વિજ્ઞાન જ્યાં અટકી જાય ને એની પછીની જે વાત થાય છે એ મેટાફિઝિક્સમાં થાય છે. જે પ્રકૃતિમાં અમૂર્ત છે, પ્રકૃતિમાં કેવું છે, દેખાતું નથી, અમૂર્ત છે, અનુભવવાની વાત થાય છે.
તે સમજવા માટે થોડુંક આધ્યાત્મિક પણ હોઈ શકે છે. જ્યારે આધ્યાત્મિક ખ્યાલની વાત કરીએ તો ભગવાનની વાત આવે છે. ભગવાનની વાત કરીએ તો આપણને દેખાતા નથી. આગળ માહિતી મેળવીએ તો મેટાફિઝિક્સને વાસ્તવિકતાના સિદ્ધાંત તરીકે પણ સમજી શકાય છે અને તેમાં અસ્તિત્વની પ્રકૃતિ વિશે અટકળોનો સમાવેશ થાય છે. પ્રકૃતિની આ જે અસ્તિત્વની વાત થઈ છે, સંસારના અસ્તિત્વની વાત થઈ છે, એની અટકળો આપણે એમાં મૂકવાની હોય છે, એને ચર્ચા કરવાની હોય છે કે આ ખરેખર હશે કે નહીં હોય. હવે આપણે સવાલ જોઈએ કે એમાં કેવા કેવા પ્રકારના સવાલો પૂછાતા હોય છે અને કેવા કેવા ટોપિક ઉપર અહીંયા ચર્ચા થતી હોય, તો તમને વધારે ડીપલી આઈડિયા આવશે. એવા પ્રશ્ન પૂછાય કે શું અસ્તિત્વનું કોઈ આધ્યાત્મિક ક્ષેત્ર છે કે વાસ્તવિકતા જ ભૌતિકતા છે, એટલે વાસ્તવિકતા જ એ ભૌતિક છે, એવા પ્રશ્ન પૂછાય. બીજું કે બ્રહ્માંડની ઉત્પત્તિ શું છે, બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે, શું આપણે આપણો પોતાનો હેતુ બનાવીએ છીએ, ખુદ આપણે જ પોતાનો હેતુ બનાવીએ છીએ કે પહેલેથી કોઈક બીજું આપણું બનાવે જ છે. માનો કે અત્યારે હું કહું કે તમે વિચારો અથવા હું વિચારું, તમે યુજીસી નેટની એક્ઝામ આપો કે હું યુજીસી નેટની એક્ઝામ આપતો હોય કે કોઈ પણ બીજું આપતો હોય, તો હેતુ એ આપણો જ હતો કે આજુબાજુના સમાજમાં આપણને ખબર પડી કે આપણે આ એક્ઝામ ક્લિયર કરશું તેથી આપણે પ્રોફેસર બનીશું, એ નક્કી કરે છે. એટલે આપણને ખબર નથી હોતી શું આપણો હેતુ એ આપણે જ બનાવીએ છીએ અથવા તો તે તેની પોતાની રચના દ્વારા સ્વાભાવિક રીતે હેતુપૂર્ણ છે કે નહીં. વાસ્તવિકતા શું છે, દુષ્ટતાની સમસ્યા શું છે, શું ભગવાન અસ્તિત્વમાં છે અને જો હોય તો શું આપણે તેને સાબિત કરી શકીએ છીએ કે ભગવાન છે, શું માનવીય ક્રિયાઓ મુક્ત છે અથવા તે આપણા નિયંત્રણની બહારના કોઈ બળ દ્વારા નિર્ધારિત છે, કોઈ બીજું હેન્ડલ કરે છે. એવા બધા પ્રશ્નો અહીં પૂછાતા હોય છે. અહીં એક એ પણ વાત કહી દઉં, આપણે સામાન્ય ઘટના જો ભગવાન છે કે નહીં એ માનવું કે ન માનવું એ બહુ અઘરી વસ્તુ છે, એમાં ડીપલી જવું પડે. રામકૃષ્ણ પરમહંસની વાત કરીએ, વિવેકાનંદની વાત કરીએ, પછી બુદ્ધ ભગવાનની વાત કરીએ તો એ બધાએ એનો અનુભવ કરેલો છે. મહાવીરની વાત કરીએ તો એ અનુભવ કરેલો છે કે ભગવાન શું છે, કેવલ્ય જ્ઞાન એને થયેલું છે. પણ જેને થાય એને ખબર પડે, જેને ન થાય, મને ન થયું હોય તો હું એની વેલ્યુ ન સમજી શકું, પણ જેને થઈ ગયું એને ખબર હોય કે એ શું છે. પણ એક એક્ઝામ્પલ લઈએ, જ્યારે આપણા ઘરની આજુબાજુ કૂતરું રોતું હોય એવું આપણે ઘણા સમયે સાંભળતા જ હોઈએ છીએ. અમુક સમયે અંતરે આપણે એવું તો સાંભળેલું હોય, કૂતરું રડતું હોય તો એને 1-2 દિવસમાં કોઈનું મૃત્યુ થઈ ગયેલું હોય છે. તમે નોટ કરેલું છે, જ્યારે કૂતરું બહુ રોતું હોય ને ત્યારે 1-2 દિવસમાં કોઈનું મૃત્યુ થતું હોય છે. તો એ શું ખરેખર કૂતરું એને અનુભવી શકતું હશે કે આનો જીવ જાય છે, અથવા કોઈ યમરાજ આવે એવી વાર્તા કહેવામાં આવે, યમરાજ એનો આત્મા લેવા આવે છે એવું બધું, અથવા તો જીવ લેવા આવે છે એવી આપણી દંતકથા સાંભળતા હોઈએ છીએ. તો આપણને એમ થાય કે કૂતરું રડતું હોય તો 1-2 દિવસમાં કોઈક તો મૃત્યુ પામ્યું જ હોય, તો શું આ ખરેખર સાચું હશે કે નહીં હોય. હવે આપણે બધું માન્યતામાં જ ખપાવી દઈએ એમ નહીં, એના ઉપર રિસર્ચ કરવાનું કે આ માન્યતા છે તો એના ઉપર રિસર્ચ કરો કે આ શું કામ સાચું છે અને શું કામ ખોટું છે. બરોબર છે, એનો અભ્યાસ અહીં કરવાનો છે. તેથી મેટાફિઝિક્સ વાસ્તવિકતાની પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે અને તે મુજબ એના તારણો કાઢતા હોય છે. તો આ વાત થઈ મેટાફિઝિક્સની, એટલે કે મૂળ ઘટક વિશે, મૂળ સિદ્ધાંત વિશે ચર્ચા કરશે કે ઉત્પત્તિ ક્યાંથી થઈ. પણ હવે મેટાફિઝિક્સની જે બીજી બ્રાન્ચો છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ છે ઓન્ટોલોજી, કોસ્મોલોજી, કોસ્મોગોની, આસ્ચેટોલોજી અને થિયોલોજી. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ઓન્ટોલોજીની, સાયન્સ ઓફ બીઇંગ. હવે આ ઓન્ટોલોજી શબ્દ છે એનો અર્થ શું થાય, તો ઓન્ટોલોજીમાંથી ઓન્ટો અને લોગસ એ ગ્રીક વર્ડ છે, એના ઉપરથી બનેલું છે ઓન્ટોલોજી. ઓન્ટોનો અર્થ થાય છે એક્ઝિસ્ટન્સ ઓર બીઇંગ રિયલ, આ તો અસ્તિત્વની વાત થાય છે, ઓર બીઇંગ રિયલ અથવા તો વાસ્તવિકતાની વાત થાય છે કે ખરેખર એ છે. તો અસ્તિત્વ અથવા વાસ્તવિક હોવું એ એનો મિનિંગ થાય છે કોનો, ઓન્ટોનો. અને લોગસ એટલે તો સાયન્સ, ટુ સ્ટડી, વિજ્ઞાન અથવા તો અભ્યાસ એમ કરી શકાય. એટલે વાસ્તવિકતાના અભ્યાસની અહીં વાત થાય છે ઓન્ટોલોજીમાં. તો ઓન્ટોલોજી તે અસ્તિત્વનો અભ્યાસ કરે છે, ખરેખર છે કે નહીં. મેટાફિઝિક્સની આ શાખા 2 મૂળભૂત બાબતોનો સહસંબંધ વિશે જવાબો શોધે છે. હવે 2 બાબતોનો સંબંધ શોધે એટલે કે આ ઘટના બની તો આમ થયું. માનો કે આપણો એક એક્ઝામ્પલ હમણાં લઈ જ લીધું, એની વિશે વાત કરીએ. કૂતરું રડતું હતું અને કોઈનું મૃત્યુ થયું, એ 2 વચ્ચેનો સંબંધ શું છે એની વાત કરવાની છે. એ અસ્તિત્વના અભ્યાસ કે આ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતો આ ખ્યાલ, તે એવો ખ્યાલોનો અભ્યાસ કરે છે જે અસ્તિત્વ અને વાસ્તવિકતા અને તેના બંનેને એકબીજા સાથે શું સંબંધ છે એના વિશેની વાત અહીં કરતો હોય છે. હવે એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાતા હોય છે કે આ બાબતોના મૂળભૂત ભાગો શું છે, આ 2 ઘટના બની તો એ 2 વચ્ચેનો સંબંધ શું છે અને 2ના મૂળભૂત ભાગો શું છે, તેઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે એનો અભ્યાસ કરવાનો હોય છે.
હવે ઓન્ટોલોજીની ભૌતિકતાની વાત કરીએ એટલે કે ભૌતિકવાદની વાત કરીએ તો એવું સૂચવે છે કે ભૌતિક પદાર્થ અથવા તો ભૌતિક શબ્દ માનવ મન કરતાં વધુ વાસ્તવિક છે. એ કઈ બ્રાન્ચમાં કહેવામાં આવે છે? ઓન્ટોલોજીની ભૌતિકવાદની વાત કરીએ તો ભૌતિકતાને પ્રાધાન્ય આપે છે કે ભૌતિક વસ્તુ, ભૌતિક બોલો ને એટલે મટીરિયલ તમારે સમજવાનું, જેને અડી શકાય, જેને જોઈ શકાય, જેને સૂંઘી શકાય, એ બધી વસ્તુ છે એ મટીરિયલની વાત થાય છે, એ ભૌતિક છે. આપણા માટે એ શું છે? ભૌતિક છે. તો ઓન્ટોલોજી જે ભૌતિકવાદની વાત થાય છે એમાં એવું કહેવા માંગે છે, માનો કે તમે કોઈ પણ વસ્તુ, પેન છે તમારા હાથમાં, તમે એને અડી શકો છો, જોઈ શકો છો, તો એ મેટર બની. તો મન કરતાં એ મહત્વપૂર્ણ છે એવું શેમાં કહેવામાં આવે છે? ભૌતિકવાદમાં. કોના? ઓન્ટોલોજીના ભૌતિકવાદમાં. પણ ઓન્ટોલોજીકલ આદર્શવાદની વાત કરીએ તો તે અભૌતિક વસ્તુઓ સાથે સંબંધિત છે, જે ભૌતિક નથી, મેટર નથી, એની સાથે એ વધારે સંબંધિત છે. અને એવું માને છે કે માનવ મન અને ચેતના ભૌતિક વસ્તુઓ કરતાં વધુ વાસ્તવિક છે. તેઓ એવું પણ માને છે કે વાસ્તવિકતા નિરીક્ષકના મનથી બનેલી હોય છે. હવે નિરીક્ષક, હું જે જોઈ રહ્યો છું એને જ હું બારી કહું છું, અને એ વાસ્તવિક સાચું છે કે ખોટું એ નક્કી કોણ કરશે? મારું મન નક્કી કરે છે. એટલે જ એમાં કહેવામાં આવ્યું છે કે આદર્શવાદમાં મન જે નક્કી કરશે ને એ જ વાસ્તવિકતા છે, એ ફિક્સ કરનારું એ તત્વ છે મન. મન નક્કી કરશે આ ખોટું છે તો એ ખોટું રહેશે. સમજાય છે? હવે વાત કરીએ કોસ્મોલોજીની. કોસ્મોલોજી અને કોસ્મોગોની બંને વિશે ભણવાનું છે આપણે, પણ અત્યારના હું વાત કરું છું કોસ્મોલોજી, નેચર ઓફ યુનિવર્સની. તો અહીં શરીર અને બ્રહ્માંડની ઉત્ક્રાંતિ અને બંધનને સમજવામાં આવતું હોય છે, તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તે કેવા પ્રશ્નોના જવાબ આપે એની વિશે વાત કરીએ તો બ્રહ્માંડની શરૂઆત શાથી થઈ, આપણા બ્રહ્માંડનું ભવિષ્ય કેવું દેખાય છે, એટલે કે વાત કરવાની છે બ્રહ્માંડની. સમજાય છે? શેની વાત કરવાની છે? નેચર ઓફ યુનિવર્સની વાત કરવાની છે. કોસ્મોલોજી જે બ્રહ્માંડ, તેની સામગ્રીઓ અને તેના ઇતિહાસ એટલે કે બ્રહ્માંડની પ્રકૃતિનો અભ્યાસ તેમાં થતો હોય છે. શેમાં? કોસ્મોલોજીમાં, એટલે બ્રહ્માંડની વાત થતી હોય છે. હવે વાત કરીએ કોસ્મોગોનીની. તો આ કોસ્મોગોની એ બે ગ્રીક શબ્દો પરથી બની આવેલો છે, જેમાં કોસ્મોસનો મિનિંગ થાય છે યુનિવર્સ અને જેનેસિસનો મિનિંગ થાય છે બર્થ અથવા તો ઓરિજિન. બ્રહ્માંડની ઉત્પત્તિની વાત થાય છે, જન્મની વાત થાય છે, એના મૂળની વાત થાય છે. તો કોસ્મોગોની અને કોસ્મોલોજીમાં ફેર શું છે? કોસ્મોલોજીમાં યુનિવર્સ, બ્રહ્માંડની ખાસ વાત થતી હોય છે, પણ કોસ્મોગોનીની વાત કરીએ તો તેમાં ખાસ કરીને સૌરમંડળનો અભ્યાસ થતો હોય છે. એની શરૂઆત ક્યાંથી થઈ અથવા તો એની ઉત્પત્તિ ક્યાંથી થઈ એની ચર્ચા કોસ્મોગોનીમાં કરવામાં આવતી હોય છે. પણ અહીં આધાર તરીકે શેનો ઉપયોગ થતો હોય છે? તો તેણે બ્રહ્માંડની ઉત્પત્તિ સંબંધિત પૌરાણિક કથાઓનો આધાર લેવામાં આવે છે, એના સિદ્ધાંતોનો આધાર લેવામાં આવે છે, વાર્તાનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. કોઈ પણ દંતકથા હોય છે, કોઈ પણ પુરાણો હોય છે, કોઈ પણ સાહિત્ય હોય છે, તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. આના માટે એ ખાસ સમજજો. હવે વાત કરીએ એસ્ટેટોલોજીની. તો એસ્ટેટોલોજીમાં અંતિમ જે બાબતો હોય એનો અભ્યાસ કરવામાં આવે છે. ખાસ કરીને મૃત્યુની વાત હોય, કોઈ પણ ચુકાદો પણ અંતિમ સમયે જ આપવામાં આવે ને, અને આત્મા અને માનવજાતના જે અંતિમ ભાગ સાથે સંબંધિત ધર્મશાસ્ત્ર હોય એનો જ આ એક ભાગ છે, અને એનો જ અહીં અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે કે અહીં માન્યતાનો સમૂહ હોય છે, તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ક્યારની માન્યતાનો સમૂહ? જે અંતિમ વસ્તુના સિદ્ધાંતો હોય તેની માન્યતાના સમૂહનો અહીં અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને વિશ્વના અંત સાથેના અભ્યાસને અહીં પ્રાધાન્ય આપવામાં આવેલું હોય છે, તેનો જ ખાસ કરીને અભ્યાસ થતો હોય છે. એની પછી બ્રાન્ચ છે થિયોલોજી, ધ સ્ટડી ઓફ ધ નેચર ઓફ ધ ડિવાઇન, પરમાત્માની પ્રકૃતિનો અભ્યાસ, એટલે જેને ધર્મશાસ્ત્ર પણ કહેવામાં આવે છે, તેનો અહીં આપણે અભ્યાસ થતો હોય છે. તે ભગવાનની કલ્પના અથવા તો ભગવાનની પ્રકૃતિ અને ધાર્મિક માન્યતાનો અભ્યાસ કરવાની એક ફિલોસોફી છે. અહીંયા ભગવાન કોણ છે, ભગવાન શું છે, ભગવાન સાથે આપણો સંબંધ શું છે, એવા બધા પ્રશ્નોનું અહીં નિરાકરણ કરવામાં આવતું હોય છે, એની વિશે વિચારસરણી કરવામાં આવતી હોય છે. ધર્મશાસ્ત્ર ફિલોસોફીની મુખ્ય શાખાઓમાંની એક છે, અને આ પ્રશ્નોના જવાબ આપવા એ માગે છે. વાત કરીએ મેટાફિઝિક્સના તમામ બાબતોની, કે આપણે શિક્ષણ સાથે શું સંબંધિત છે, એના સૂચિતાર્થો શું છે એ આપણે જોઈએ. તો અંતિમ વાસ્તવિકતા અથવા તો બ્રહ્મા અથવા તો ભગવાન માટે જ્ઞાન પ્રાપ્ત કરવું એ એનો હેતુ છે. આ ફિલોસોફીનો જ્ઞાન મેળવવાનો હેતુ છે. તે સમજાવે છે કે આપણે જે પણ છીએ અથવા જે પણ શીખીએ છીએ તેનો કોઈ ચોક્કસ હેતુ તો હોય જ છે, અથવા તો બ્રહ્માંડનો કોઈ પણ કંઈક હેતુ તો હોય જ છે. આપણે આવ્યા છીએ આ સંસારમાં તો આપણો કંઈક તો હેતુ છે જ, તે આપણે સીધા નથી આવી ગયા, કંઈક કારણ છે. શિક્ષણ દ્વારા આપણે અંતિમ વાસ્તવિકતા કેવી રીતે મેળવી શકીએ એ પણ જાણી શકીએ છીએ. તે શિક્ષણને યોગ્ય દ્રશ્ય પ્રદાન કરે છે અને અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રયાસ કરવાનો અહીં હેતુ છે. જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે આંતરિક સ્વ
આપણા ખુદને ઓળખવાની વાત થાય છે, આપણા જીવનનો હેતુ શું છે એ સમજાવવાની વાત થાય છે. એ આપણે જાણવાનો અહીં પ્રયત્ન કરવાનો છે. આ બધી વાત થઈ મેટાફિઝિક્સની અને એની બ્રાન્ચની. હવે વાત કરીએ આપણે એપિસ્ટેમોલોજીની, થિયરી ઓફ નોલેજ, જ્ઞાનના અભ્યાસ વિશે વાત કરીએ. એના મુખ્ય બે પ્રકાર છે, એગ્નોસ્ટિસિઝમ અને સ્પેક્ટિસિઝમ. તો સૌથી પહેલાં વાત કરીએ એપિસ્ટેમોલોજી, થિયરી ઓફ નોલેજ, ધ સ્ટડી ઓફ નોલેજ. જ્ઞાનનો અભ્યાસ અહીં કરવામાં આવતો હોય છે. એપિસ્ટીમ એનો અર્થ થાય છે નોલેજ અને લોગસનો અર્થ થાય છે ટુ સ્ટડી, એટલે કે અભ્યાસ કરવો. તો જ્ઞાનશાસ્ત્રને જ્ઞાનના સિદ્ધાંત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અહીં. તે ફિલસૂફીની એક શાખા છે જે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રકૃતિ, મૂળ, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની તપાસ કરતા હોય છે અને એના બેઝમાં જાય છે. જ્ઞાન કઈ રીતના અર્જિત કરી શકાય એના બેઝમાં જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનની યોગ્યતા અને પ્રકૃતિ, જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ વગેરે જ્ઞાન ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો જ્ઞાનના અભ્યાસની જ વાત અહીં કરવાની છે. કઈ રીતના જ્ઞાન મેળવી શકાય એની અભ્યાસની વાત કરવાની છે. તો અહીં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે અથવા તો કેવા કેવા પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો આપણે કેવી રીતે જાણીએ, આપણે શું જાણીએ છીએ, જાણવાની કઈ પ્રક્રિયાઓ છે, શું આપણે વિશ્વ અને સમાજ વિશેના આપણા જ્ઞાનનો આધાર બનાવીએ છીએ? વિશ્વ અને સમાજના જોજો સમજો આપણા જ્ઞાનનો આધાર બનાવીએ છીએ, બનાવતા જોઈએ જાણે જ્ઞાન શું છે અને તે માન્યતા અથવા તો અભિપ્રાયથી કેવી રીતે અલગ પડે છે એ આપણે જોવાનું છે. અત્યારનું જુઓ, કોઈ પણ નવીન, માનો કે તમે એક એવા ફિલોસોફર બની ગયા કે આખા દુનિયાના લોકોથી તમારા વિચાર ખૂબ અલગ છે, તો એની આધારે તમે આ લાઈનને સમજો, જ્ઞાન શું છે અને તે માન્યતા અથવા અભિપ્રાયથી કેવી રીતે અલગ પડે છે. તો આપણા સામે કોઈ વિરુદ્ધ બોલે, વિરુદ્ધ નહીં કહેતા, કંઈક અલગ મત આપે ને તો આપણે એને સારો ખરાબ કહી દઈએ કે આ તો નાસ્તિક છે ને આવો છે, પણ એનો વ્યૂ છે, એની વિચારસરણી છે, એ કંઈક જોઈ શકતો હોય આપણા કરતાં વધારે, પણ આપણે એનું એનાલિસિસ સીધું કરી નાખ્યા. કારણ કે આપણે સર્વા હોય ને એવી રીતના ગમે એનું એનાલિસિસ જ કરતા હોય. કોઈ પણ વ્યક્તિને પહેલી નજરે જોઈએ ને તો આપણે એનું એનાલિસિસ કરી નાખીએ, આવું આ કપડાં આવા પહેર્યા છે તો આવું જ હશે, એવું એનાલિસિસ કરવાનું નથી. મૂળમાં જવાનું છે કે શું હોઈ શકે છે એ જાણવાનું છે, સીધું કોઈનું એનાલિસિસ ભૂલે ચૂકે કરવાનું નથી. જ્ઞાનના સ્ત્રોતો શું છે, સત્ય શું છે અને વિધાન સાચું છે કે કેમ તે આપણે કેવી રીતે જાણી શકીએ, એવા પ્રશ્નોનો અહીં અભ્યાસ થતો હોય છે. આમ જ્ઞાનશાસ્ત્ર જ્ઞાનાત્મક પાસાને સંબોધે છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. જ્ઞાન વસ્તુ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખૂબ જ મોટી વસ્તુ છે, પણ જે સમજી શકે એને એ વ્યવસ્થિત રીતે સમજી શકે છે. હવે બ્રાન્ચની વાત કરીએ તો પહેલી બ્રાન્ચ છે એગ્નોસ્ટિસિઝમ, જેને ગુજરાતીમાં અજ્ઞેયવાદ તરીકે ઓળખવામાં આવે છે. તે એવો મત આપે છે કે ઈશ્વરનું કે દૈવી તત્વનું અથવા તો અલૌકિકનું કોઈ પણ અસ્તિત્વ એ અજ્ઞાત અથવા તો અજાણ છે, કાંઈ ખબર નથી. અને બીજું જે છે એ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જ્ઞાન વિશે પ્રશ્ન પૂછી શકાય છે, એમાં કોઈ પણ બાઉન્ડ્રી હોતી નથી. ચોક્કસ જ્ઞાન અશક્ય છે, કોઈ પણ એક જ પ્રકારનું ચોક્કસ જ્ઞાન અશક્ય છે એવું કહે છે. હવે આપણે વાત કરવાની છે એપિસ્ટેમોલોજીના શિક્ષણ સાથેના સંબંધની. તો શું કહેવા માગે છે? તો એ કહેવા માગે કે શીખનારને તેમની જરૂરિયાત મુજબ કેવા પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ. શીખનારને તેમની જરૂરિયાત મુજબ, કોને કેવી જરૂરિયાત છે એ મુજબ જ જ્ઞાન આપવું જોઈએ. માનો કે અત્યારનો વિડીયો બનાવું છું, તમે જોવો છો તો કોણ જોશે? સૌથી વધારે રસપૂર્વક કોણ જોશે? જેને જરૂર છે એ જ જોશે, બીજા બધા તો સ્કીપ કરીને જવા દેશે અથવા તો ઓપન કરીને મૂકી દેશે. તો એનો મિનિંગ શું છે? જેને જે જ્ઞાનની જરૂર હોય એ તો ગમે ત્યાંથી લઈ જ લેવાનો છે. તો અહીં એના ઉપર ફોકસ કરવામાં આવે કે શીખનારને તેમની જરૂરિયાત મુજબ કેવા પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ એ અહીં ધ્યાન રાખવાનું છે. ચોક્કસ વય અને તેમના જીવનના ભાગ પર કેવા પ્રકારનું જ્ઞાન જરૂરી છે એ પણ જોવાનું છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અથવા જ્ઞાનનો સ્ત્રોત બની શકે એ જોવાનું છે. જ્ઞાન પ્રાપ્તિની પદ્ધતિઓ જેમ કે અનુભવવાદ, ઇન્દ્રિયો દ્વારા અનુભવ, બુદ્ધિવાદ, તર્કશાસ્ત્ર અને તર્કનો એમાં સમાવેશ થાય છે. કઈ રીતે મેળવી શકાય, કોને જ્ઞાન કઈ રીતે આપી શકાય, કઈ પદ્ધતિના ઉપયોગથી આપી શકાય એની વાત થાય છે. જ્યારે જરૂરી હોય ત્યારે જ્ઞાન કેવી રીતે સ્થાનાંતરિત કરી શકાય એની વાત છે. વિવિધ માધ્યમો દ્વારા જ્ઞાનનું પરીક્ષણ કેવી રીતના કરી શકાય એ બધું આપણે અહીં સમજવાનું છે આ બધા શાખાઓના માધ્યમથી. હવે વાત કરીએ એક્સોલોજીની, તો તેમાં મૂલ્યોનો અભ્યાસ કરવાનો હોય છે, ધ સ્ટડી ઓફ વેલ્યુઝ. અને તે બે ગ્રીક શબ્દ એક્સિયસ અને લોગોસ ઉપરથી બનેલો છે. એક્સિયસનો અર્થ થાય છે વેલ્યુ ઓર વર્થ અને લોગસનો અર્થ થાય છે સ્ટડી, એટલે કે અભ્યાસની વાત થાય છે. મૂલ્યોનો અભ્યાસ કરવાની વાત કરવાની છે. એક્સિયોલોજી એ મૂલ્યોનો દાર્શનિક અભ્યાસ છે અને મૂલ્યનો મૂળ અર્થ કંઈકની કિંમત છે.
મૂલ્યનો અર્થ કંઈકની કિંમત. હવે કેટલી કિંમત કોની છે એ પૈસાની દ્રષ્ટિકોણથી નહીં, પણ એના મહત્વની વાત થાય છે. એક્સિયોલોજીના મૂળ સોક્રેટિસ અને પ્લેટોના લખાણોમાં છે. તો જે એક્સિયોલોજીની વાત થાય છે, મૂલ્યના અભ્યાસની વાત થાય છે, એના મૂળ ક્યાં આપેલા છે? સોક્રેટિસ અને પ્લેટોએ જે લખાણ લખેલું છે એમાં જોવા મળે છે. અહીં કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને કેવા પ્રકારની માહિતી મેળવવાનો અહીં અભ્યાસ કરવામાં આવે છે તે જોઈએ. તો મૂલ્ય શું છે? મૂલ્ય ક્યાંથી આવે છે? સારું મૂલ્ય કેવું કહેવાય અને ખરાબ મૂલ્ય કોને કહેવાય એની વાત થાય છે. સાચું કોને કહેવાય, ખોટું કોને કહેવાય, એ શું છે એની ચર્ચા કરવાની હોય છે, એને અભ્યાસ કરવાનો હોય છે. એક્સિયોલોજીની આગળ વાત કરીએ તો એ ફિલસૂફીની એક શાખા છે જેને સિદ્ધાંતો અથવા તો મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે, અને તે જ્ઞાનના પ્રભાવશાળી ક્ષેત્ર સાથેના અભ્યાસ સંબંધિત છે. જ્ઞાનનું જે પ્રભાવશાળી ક્ષેત્ર છે એની સાથેના જે સંકળાયેલી બાબતો છે એનો અહીં અભ્યાસ કરવાનો હોય છે. પેટા વિભાગમાં સૌંદર્યલક્ષી અને નીતિશાસ્ત્ર એટલે સૌંદર્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય છે. તેને સંબંધિત અભ્યાસ પણ અહીં સમાવિષ્ટ છે. સૌંદર્યલક્ષીની વાત કરીએ તો સૌંદર્ય અને કલાના ક્ષેત્રમાં મૂલ્યનો અભ્યાસ કઈ રીતના કરી શકાય, કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે એનો અહીં સમાવેશ થયેલો છે. નીતિશાસ્ત્રની વાત કરીએ તો નૈતિક આચાર અને મૂલ્યના દાર્શનિક અભ્યાસનો પણ અહીં સંદર્ભ હોય છે. શાખાની વાત કરીએ ખાસ કરીને તો તેમાં શિસ્ત, શાળાનું વાતાવરણ, વિદ્યાર્થી શિક્ષક સંબંધો એવા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યને તે અસર કરતા હોય છે તેના અભ્યાસની અહીં ચર્ચા થતી હોય છે. હવે તેમાં પેટા શાખાની વાત કરીએ તો તે છે લોજિક, ધ સ્ટડી ઓફ રીઝનિંગ, તર્કનો અભ્યાસ. હવે તર્કનો અભ્યાસની વાત કરીએ તો કોઈ પણ એક વાક્ય હોય અથવા તો કોઈ પણ એક બાબત છે એના ઉપર તર્ક લગાડવાનો છે, અને એની ઉપર તર્ક લગાડીને એ બાબત સાચી છે કે ખોટી એ નક્કી કરવાનું છે. એના બે વર્ગોમાં વેચી શકાય, એ વિભાગ પાડી શકાય. તર્કની વાત કરીએ તો પહેલું છે ડિડક્ટિવ અને બીજું છે ઇન્ડક્ટિવ. ડિડક્ટિવની વાત કરીએ તો એને ગુજરાતીમાં આનુમાનિક તર્ક કહેવામાં આવે છે. એમાં શું હોય છે? આનુમાનિક તર્કની વાત કરીએ તો કોઈ પણ જે તર્કથી સાચું પડેલું બાબત હોય ને એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આનુમાનિક તર્કમાં જે પહેલેથી જ સત્યતા ચકાસાઈ ગઈ અથવા તો માન્યતાને સાચી માનવામાં આવી હોય છે એ માન્યતાને અહીં લાગુ પાડવામાં આવે છે, અને એના આધારે આ તર્ક સાચો છે કે ખોટો એ નક્કી કરવામાં આવતો હોય છે. પણ જ્યારે ઇન્ડક્ટિવની વાત કરીએ, પ્રેરકની વાત કરીએ તો પ્રેરક તર્કમાં ચોક્કસ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે, જે સાચું પણ હોય અને ખોટું પણ હોઈ શકે છે. પણ ડિડક્ટિવમાં કોઈનો આધાર લેવામાં આવે છે, ઇન્ડક્ટિવમાં કોઈનો આધાર લેવામાં આવતો નથી. પ્રેરક હોય છે એટલે કે એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. બીજા પ્રકારની વાત કરીએ એથિક્સની તો નૈતિકતાની વાત કરવાની છે. ધ સ્ટડી ઓફ મોરલ વેલ્યુઝ, નૈતિક મૂલ્યોનો અહીં અભ્યાસ થાય છે. નૈતિકતા એ છે જે આપણને આપણા વર્તન સહિત સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે. નૈતિકતા એ નક્કી કરશે કે આવું કરાય, આનાથી દૂર રહેવાય કે ન રહેવાય, આ ખરાબ છે એનાથી દૂર રહેવું જોઈએ, આ સારું છે એને અપનાવવું જોઈએ, એની વાત કરશે. ફિલસૂફીની આ શાખા શું જૂઠું બોલવું હંમેશા ખોટું છે જેવા પ્રશ્નોનો જવાબ આપે છે, અથવા તો તે મને મારા વિશે કેવું અનુભવશે તે આપણને એ જાણવામાં મદદ કરે છે. આવા પ્રશ્ન વારંવાર થતા જ હોય છે આપણા જીવનમાં. શું કોઈ ચોક્કસ વસ્તુ નૈતિક રીતે સાચી છે કે કેમ, તે જીવનના પ્રશ્નોનો જવાબ આપવામાં સાચા ઉદ્દેશનો જવાબ આપીને માત્ર લોકો વિશે જ નહીં પરંતુ સમાજના વિવિધ માણસો પ્રત્યે પણ માહિતગાર કરે છે. ઉદાહરણ તરીકે મારે કેવી રીતે વર્તવું જોઈએ, મેઇન આ જ પ્રશ્ન છે. મારે કેવી રીતે વર્તવું જોઈએ એ અહીંથી જવાબ મળે છે. કયા એરિયામાં આપણે જઈએ અને ત્યારે આપણું વર્તન કેવું હોવું જોઈએ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એ યાદ રાખજો. તો શું આપણા માટે મહત્વપૂર્ણ છે અને આપણે શું કરવું જોઈએ એ પરિસ્થિતિમાં, એનો અભ્યાસ અહીં કરવામાં આવે છે, એ સમજજો. તો અહીં જ તમારા સમક્ષ પ્રશ્ન મૂક્યો ને કે શું જૂઠું બોલવું હંમેશા ખોટું છે? નથી હોતું. પરિસ્થિતિ અનુરૂપ એ કાર્ય કરવું પડતું હોય છે. પછી એવા પણ પ્રશ્નો તો વારંવાર, તે મને મારા વિશે કેવું અનુભવ છે, એવો તો વારંવાર પ્રશ્ન થતા જ હોય છે. હવે આગળ વાત કરીએ ત્રીજી બ્રાન્ચની, એસ્થેટિક્સની, સૌંદર્યશાસ્ત્રની. ધ સ્ટડી ઓફ બ્યુટી એન્ડ આર્ટ, સૌંદર્ય અને કલાનો અભ્યાસ તેમાં થતો હોય છે. સૌંદર્યશાસ્ત્ર એ કલા, સુંદરતા અને સારા સ્વાદની પ્રકૃતિ અને પ્રશંસા સાથે સંબંધિત ફિલસૂફીની એક શાખા છે. તે શા માટે સુંદર છે એનો અભ્યાસ કરવામાં આવે છે. આ ખાસ કરીને ધ્યાન રાખજો, શા માટે તે સુંદર છે. હવે આપણી અહીંયા સુંદરતા ભારતના દ્રષ્ટિકોણથી કંઈક અલગ હોય, અમેરિકાની દ્રષ્ટિકોણથી સુંદરતા કંઈક અલગ હશે, એટલે એનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ તરીકે પ્રખ્યાત મોનાલિસા પેઇન્ટિંગ વિશે વિચારો. હવે તમે વિચારો કે મોનાલિસા પેઇન્ટિંગ, હવે આપણને અમુક તો ટપોય નહીં પડે, એ શું દોર્યું છે, લીટોડા કર્યા કે શું કર્યું. સૌંદર્યશાસ્ત્ર પ્રશ્નના જવાબ આપશે, તે શા માટે શ્રેષ્ઠ કૃતિ છે. એનો જવાબ ક્યાંથી મળશે? અહીંથી મળશે, સૌંદર્યશાસ્ત્રમાંથી મળશે. અને કલાકારે આ સુંદરતા કેવી રીતે બનાવી છે, એના મનમાં શું શું ચાલતું હશે. ફિલસૂફીની આ શાખા લોકોને તેમની રુચિઓ અને દરેકને શું આકર્ષક લાગશે
એના વિશેની માહિતી પૂરી પાડે છે. કેટલીક શ્રેષ્ઠ કલા યુનિવર્સિટીઓ સૌંદર્યશાસ્ત્ર અને સૌંદર્ય સાથે સંબંધિત ફિલસૂફીની આ શાખા વિશે માહિતી પૂરી પાડે છે અને શીખવાની એ ત્યાં બ્રાન્ચ ખોલવામાં આવેલી છે. તે મૂળભૂત રીતે સુંદરતાના વિવિધ ભાગો અને વિચારો વિશે વાત કરતા હોય છે. સૌંદર્યશાસ્ત્રની વાત કરતા હોય છે. આપણને અમુક વસ્તુ જે સુંદર લાગે છે એ બીજા માટે સુંદર ન પણ હોય, પણ તો એમાં અભ્યાસ કરવામાં કે આપણને શું કામ એ સુંદર લાગી, બીજાને શું કામ સુંદર ન લાગી, એનો જવાબ પણ અહીંથી મળે છે. અને કલાકારના જ્ઞાન અને તેમની રચનાઓ પાછળની વિચારની જે પ્રક્રિયા છે એની આજુબાજુનો અભ્યાસ અહીં થતો હોય છે. તો હવે જે આપણે આ ત્રીજી બ્રાન્ચ મેન જોઈ એનો શૈક્ષણિક સૂચિતાર્થ શું છે એ જોઈએ. તો નૈતિકતા વિશે જાણવું કે સારું શું છે, ખરાબ શું છે એની માહિતી આપે છે. વ્યક્તિઓમાં રાષ્ટ્રીય, બિનસાંપ્રદાયિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિક મૂલ્યો કેળવવાની માહિતી આપે છે અને એની વિશેનું શિક્ષણ પૂરું પાડે છે. આદર કેળવવા, અન્યો પ્રત્યે સહાનુભૂતિ અને સહાનુભૂતિ દર્શાવવા માટેના સમૂહ કાર્યને વધારી શકાય છે, એના માટેની કેળવણી આપવામાં આવે છે. વ્યક્તિને સ્વમૂલ્યાંકન કરવા અને તેમની નબળાઈઓ પણ કામ કરવા માટે એને કહેવામાં આવે છે કે એને કઈ રીતના સબળું બની શકાય. સૌંદર્ય શાસ્ત્રનું અવલોકન કરવું અને વ્યક્તિઓમાં સૂઝ, ધારણા, નિર્ણયો વગેરે વિકસાવવાની વાત છે. આધ્યાત્મિક અને યોગ શિક્ષણની અહીં ખાસ વાત થાય છે. સામાજિક સમસ્યાની જાગૃતિ માટે સામાજિક શિક્ષણનો ઉપયોગ કરવાનો છે. એ શિક્ષણમાં આ જે અભ્યાસની પ્રવૃત્તિઓ છે એનો ઉપયોગ કરવાનો છે. સામાજિક કૌશલ્યો વિકસાવવાની અહીં વાત થાય છે. સારી વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણની સ્વચ્છતા રાખવી એ આપણી નૈતિક ફરજમાં આવશે. આપણા દેશ અને સ્થળની જવાબદારીની લાગણી કેવી હોવી જોઈએ એ અહીં સમજાવે છે, કારણ કે તે આપણા વર્તન દ્વારા જોઈ શકાય છે. કોઈ પણ આમનામ માવાના અત્યારના કાગળિયા નાખી દે તો ખબર પડી જાય અહીંયા ગોબરું શહેર છે, અહીંયા લોકોમાં જ ભાન પડતી નથી કે એ જ્યાં રહે છે એને સ્વચ્છ નથી રાખી શકતા. અન્યનો આદર કરવો, કારણ કે સમય સ્થળ વગેરે પ્રમાણે મૂલ્ય બદલાતા હોય છે. ક્યાં કોનું મૂલ્ય કેવું હોય છે એ આપણને ખબર પડી જાય છે. કયા સમયે તમારું મૂલ્ય કેટલું હોય છે અને કયા સમયે તમારું મૂલ્ય કેટલું ઓછું કે વધી જાય છે એ પણ તમને ખબર હોય છે. હવે આ વાત આપણે વર્ગીકરણ મુજબ કરી, પણ અન્ય શાખાઓની પણ વાત કરી લઈએ, જે છે ડેન્ટોલોજી, ધ સ્ટડી ઓફ ડ્યુટી એન્ડ ઓબ્લિગેશન્સ, ફરજ અને જવાબદારીનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. પોલિટિકલ ફિલોસોફીની વાત કરીએ તો સ્ટડી ઓફ પોલિટિક્સ, રાજકારણનો અભ્યાસ કરવામાં આવે છે. અને નિહિલિઝમ, ધ સ્ટડી ઓફ એક્ઝિસ્ટન્ટ, અસ્તિત્વનો અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો સૌથી પહેલાં વાત કરીએ ડિયન્ટોલોજીની, ધ સ્ટડી ઓફ ડ્યુટી એન્ડ ઓબ્લિગેશન્સ, ફરજ અને જવાબદારીની વાત કરીએ તો ફિલસૂફીની સૌથી મહત્વપૂર્ણ શાખાઓમાંની આ એક શાખા છે. તેમાં આપણી નૈતિક ફરજ શું છે જેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે, એની વિશેની માહિતી આપવામાં આવતી હોય છે. અને ક્રિયા સાચી કે ખોટી શું બનાવે છે. જેમ બ્રહ્માંડ વિજ્ઞાન બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ કરે છે, તેમ ડિયોન્ટોલોજી નૈતિક સિદ્ધાંતોની ઉત્પત્તિ અને પ્રકૃતિની શોધ કરતું હોય છે, જ્યાં નૈતિક પૂછપરછ જટિલ વિચારસરણીને પૂર્ણ કરે છે. એટલે કે આપણે બ્રહ્માંડની જેવા પ્રશ્ન પૂછતા હોય તો અહીં એવા પ્રશ્ન પૂછશે કે આપણી નૈતિક ફરજ શું છે, શું કામ એ જ છે, એવાના બધાનો અભ્યાસનો અહીં સમાવેશ થશે. એની પછી વાત કરીએ પોલિટિકલ ફિલોસોફીની, ધ સ્ટડી ઓફ પોલિટિકલ, રાજકારણના અભ્યાસની વાત છે. સરળ વ્યાખ્યા પ્રમાણે રાજકારણ શબ્દ સમાજ અને દેશ સાથે સંબંધિત છે અને તેના વિચારો અને કાર્યને એ દર્શાવતો હોય છે. તે સંસ્થાઓમાં ફિલોસોફીની સૌથી વધુ શીખવવામાં આવતી શાખાઓની એક છે. તો ફિલોસોફીમાંથી સૌથી વધારે અત્યારે પ્રચલિત શાખા હોય તો તે છે પોલિટિકલ ફિલોસોફી. તે આપણને સામાન્ય માણસો પર લાદવામાં આવેલા જે નેતાઓના માનવ અધિકારો અને નિર્ણયો છે એના વિશેના અભ્યાસની અહીં ચર્ચા કરવામાં આવેલી હોય છે. ફિલોસોફીની મુખ્ય શાખાઓમાંની એક પોલિટિકલ ફિલોસોફી સરકાર કેવી રીતે કાર્ય કરે છે અને સમાજ કેવી રીતે સુવ્યવસ્થિત કાર્ય કરવા માટે સંગઠિત થાય છે તેના અભ્યાસ વિશે ઊંડાણપૂર્વકનો ખ્યાલ આપે છે. તે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને અધિકારો વિશેના વિચારોનું અન્વેષણ કરવા માટેની માહિતીઓ પ્રદાન કરતી હોય છે. હવે વાત કરીએ નિહિલિઝમની, જેને શૂન્યવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં અસ્તિત્વનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તે એક ફિલસૂફીની જે પરંપરાગત માન્યતાઓ છે એના વિશેના પ્રશ્નો તેમાં પૂછવામાં આવશે કે શું આ ખરેખર આ માન્યતા સાચી જ છે, શું આવું જોવું જોઈએ, એના ખ્યાલની શોધ કરવામાં આવતી હોય છે. નિહિલિઝમ અસ્તિત્વ વિશેની મૂળભૂત ધારણાઓ પર સવાલ ઉઠાવે છે, જે ઘણીવાર જીવનનો અર્થ શું છે એવા પ્રશ્નો તરફ પણ દોરી જતા હોય છે. આપણને એમ લાગે ને કે આપણે શું જીવનમાં કાંઈ છે જ નહીં, ખાલી પૈસા કમાવા, ખાવું, પીવું, સૂવું અને જાગવું, ફરીવાર નોકરીએ જવું અથવા તો કામ ધંધે જવું, એવું આપણને લાગતું હોય છે. એવા પ્રશ્નો થતા હોય છે. પણ એનો જે નિચોડ છે અથવા તો તેનો અભ્યાસ અહીં જે કરવામાં આવે છે એ નિહિલિઝમમાં કરવામાં આવે છે. એના જવાબ તે અહીંથી મળી શકશે. અને શું કોઈ સહજ હેતુ છે જીવનનો, એ પણ અહીંથી જવાબ મળી શકે છે તેનો અભ્યાસ અહીં થતો હોવાથી. નિહિલિઝમમાં પરંપરાગત મૂલ્યો અને માન્યતાનો અસ્વીકાર કરવામાં આવતો હોય છે, જે ઉદ્દેશના અર્થ અથવા તો નૈતિકતાની ગેરહાજરી પર ભાર મૂકે છે. જે માન્યતા પહેલેથી જ હોય કે આને સારું કહેવાય, ખરાબ કહેવાય, ખોટું કહેવાય, તે અહીં એને
અસ્વીકાર કરીને પછી વિચારવામાં આવે છે, એટલે કે શૂન્યતામાં ડોક્યું કરવા જેવું અહીં છે. જેમ મેટાફિઝિક્સ બ્રહ્માંડના રહસ્યોને ઉઘાડો પાડે છે, તેમ શૂન્યવાદ અસ્તિત્વના રહસ્યોમાં જ ડૂબકી મારે છે. અસ્તિત્વના રહસ્યમાં ફરીવાર ડૂબકી મારશે. તે અજ્ઞાતની સફર છે, જ્યાં દરેક પ્રશ્ન ઊંડી આંતરદ્રષ્ટિનો પ્રવેશદ્વાર હોય છે. તેની પછીના અન્ય 5 શાખાઓની વાત કરીએ તો શિક્ષણની ફિલોસોફી શિક્ષણના ઉદ્દેશ અને પ્રકૃતિ વિશેની વાત કરશે, એટલે શિક્ષણ સાથે સંકળાયેલી જે ફિલોસોફી છે એની ચર્ચા કરવાની છે. કાયદાની ફિલોસોફી તો કાયદાની પ્રકૃતિ, કાયદા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા અને આપણે કાયદાનું પાલન કરવું જોઈએ, કઈ રીતના કરવું જોઈએ, એની બધી વાત અહીં થતી હોય છે, એનો અભ્યાસ અહીં થતો હોય છે. ભાષાની ફિલોસોફી તો ભાષાની પ્રકૃતિ, મૂળ અને ઉપયોગિતાની અહીં તપાસ થતી હોય છે, એની ચર્ચા થતી હોય છે. મનની ફિલોસોફીની વાત કરીએ તો આ વિભાગ સમજાવે છે કે મન કેવી રીતે કાર્ય કરે છે. જેમ કે મનોવિજ્ઞાનની વાત કરીએ, તે શરીર સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે અને ચેતનાની સ્થિતિઓ શું શું છે તેના અભ્યાસની અહીં ચર્ચા થતી હોય છે. અને છેલ્લું છે વિજ્ઞાનની ફિલોસોફી, વિજ્ઞાનના પાયા, પદ્ધતિઓ અને અસરોનો અહીં અભ્યાસ થતો હોય છે. તો આ ચર્ચા કરી આપણે ફિલોસોફીની જુદી જુદી બ્રાન્ચ વિશેની. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.